નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 8.2 સુધી આપણે અભ્યાસ કરી લીધેલો છે। હવે એની આગળનો આ જ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે। તો સૌપ્રથમ આગળનો ટોપિક છે ગુણોત્તરમાંથી ટકા। કેટલીક વાર અમુક ભાગ આપણને ગુણોત્તર સ્વરૂપે આપવામાં આવે છે અથવા અમુક ભાગ એવો શબ્દ વાપરવામાં આવે છે અને આપણને તે ટકામાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે। તો કેટલીક વાર આપણે જાણીએ છીએ કે ગુણોત્તર સ્વરૂપે આપવામાં આવે છે અને એને આપણે ટકામાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે। તો આવું એક ઉદાહરણ હું તમને કહું છું કે દાખલા તરીકે પૃથ્વીના 2/3 ભાગ પર પાણી છે અને 1/3 ભાગ પર જમીન છે। તો હવે આપણને પૃથ્વી ઉપર કેટલા ટકા ભાગ પર પાણી છે એ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો પાણીની ટકાવારી આપણે શોધવી પડે। પાણીની ટકાવારી કઈ રીતે શોધી શકાય? તો જુઓ, કેટલા ભાગ પર પાણી છે? તો 2/3 ભાગ પર પાણી છે। તો પાણીની ટકાવારી જો મારે શોધવી હોય તો 2/3 ગુણ્યા 100 બરાબર 66.2/3 પાણી છે એવું આપણે કહી શકાય। એ જ રીતે જો જમીનની ટકાવારી મારે શોધવી હોય તો શું કરાય? તો 1/3 ગુણ્યા 100 બરાબર 33.1/3 આટલા ભાગ પર જમીન છે એમ કહી શકાય। તો ગુણોત્તરમાંથી ટકા આગળ આપણે આ સ્વાધ્યાયમાં એવા દાખલાઓની પણ ચર્ચા કરવાની છે। આગળનો ટોપિક છે ટકામાં વધારો અથવા ઘટાડો। અમુક વખત આપણે ચોક્કસ રાશિ કે જથ્થામાં થતો વધારો અથવા ઘટાડો ટકાવારીમાં જાણવાની જરૂર હોય છે। મૂળ રાશિમાં વધારો અથવા ઘટાડો ટકામાં રૂપાંતરિત કરી શકાય છે। એટલે કે કેટલીક વાર આપણને વધારો કે ઘટાડાની ટકાવારી શોધવી પડે છે। દાખલા તરીકે કોઈ એક ઉદાહરણ લઈ લઉં કે કોઈ એક ગામમાં 25,000ની વસ્તી છે, એમાંથી અમુક સમય પછી એ વસ્તીમાં ઘટાડો થાય છે અને 500 લોકો એટલે કે 24,500ની વસ્તી થઈ જાય છે। તો 25,000માંથી 24,500ની વસ્તી થઈ તો કેટલા ઘટાડાના ટકા કેટલા છે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવે છે। તો આવા સમયે વધારા કે ઘટાડાની ટકાવારીનું સૂત્ર છે આપણી પાસે, જે અહીંયા મેં લખેલું છે। તો એનું સૂત્ર છે રાશિનો તફાવત છેદમાં મૂળ રાશિ ગુણ્યા 100। આ સૂત્ર ઉપરથી આપણે રાશિની વધારા કે ઘટાડાની ટકાવારી શોધી શકીએ છીએ। ત્યારબાદ આગળનો ટોપિક છે વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા ખરીદ અને વેચાણ। તો આ ટોપિકમાં આપણે ખરીદ કિંમત કોને કહેવાય, પડતર કિંમત કોને કહેવાય, વેચાણ કિંમત કોને કહેવાય એ જોઈએ। તો કોઈ પણ વસ્તુની ખરીદ કિંમતને પડતર કિંમત તરીકે ઓળખવામાં આવે છે। તેને ટૂંકમાં પ.કી એમ કહે છે। હવે જુઓ, જ્યારે ખરાજાત ના હોય એટલે કે વસ્તુ લીધી એના ઉપર તમે કોઈ ખર્ચો કરેલો ન હોય ત્યારે જ ખરીદ કિંમત એ તમારી પડતર કિંમત થશે। પણ દાખલા તરીકે મેં વસ્તુ 5 રૂપિયામાં લીધી અને 2 રૂપિયાનો વધારે પડતો ખર્ચો કરાયો બરાબર, તો વસ્તુની ખરીદ કિંમત 5 થશે પણ વસ્તુની પડતર કિંમત કઈ થશે? તો 5 વત્તા જે મેં વધારાનો ખર્ચો કરાવેલો છે 2 રૂપિયા, તો વસ્તુની પડતર કિંમત શું થશે? 5 વત્તા ખરાજાત એટલે કે 2 બરાબર 7। એટલે અહીંયા મેં લખેલું છે કે કોઈ પણ વસ્તુની ખરીદ કિંમતને પડતર કિંમત તરીકે ઓળખવામાં આવે છે, પણ એ ક્યારે? જ્યારે તમે ખરાજાત કિંમતમાં આપેલી ના હોય ત્યારે। જો ખરાજાત આપેલી હોય તો વસ્તુની ખરીદ કિંમત એ પડતર કિંમત બનતી નથી। એટલે કે ખરીદ કિંમત અને ખરાજાત બંનેનો સરવાળો કરો ત્યારે આપણને પડતર કિંમત મળે છે। આગળ વસ્તુને જે કિંમતે વેચવામાં આવે છે તેને તેની વેચાણ કિંમત કહેવામાં આવે છે। ટૂંકમાં તેને વેકી કહે છે। એટલે કે વસ્તુ મેં 10 રૂપિયામાં વેચી તો 10 રૂપિયા એ મારી વેચાણ કિંમત થઈ અને તેને ટૂંકમાં વેકી કહે છે। આગળ જો પડતર કિંમત
ઇઝ લેસ ધેન વેચાણ કિંમત, એટલે કે પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો નફો મળે છે. અને નફાનું સૂત્ર છે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત અથવા તો ખરીદ કિંમત. હવે જો પડતર કિંમત અને વેચાણ કિંમત સરખી હોય, એટલે કે પડતર કિંમત બરાબર વેચાણ કિંમત, તો નફો કે ખોટ થતું નથી. એટલે કે 5 રૂપિયામાં વસ્તુ મેં ખરીદી અને 5 રૂપિયામાં વેચી, તો મને કંઈ નફો પણ ન મળ્યો અને મને કંઈ ખોટ પણ ગઈ નહીં. ત્યારબાદ જો પડતર કિંમત ઇઝ ગ્રેટર ધેન વેચાણ કિંમત, એટલે કે પડતર કિંમત વધારે હોય વેચાણ કિંમત કરતાં, તો આપણને ખોટ થાય છે. અને ખોટનું સૂત્ર અહીંયા લખેલું છે પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. એટલે કે પડતર કિંમત વધારે હોય અને વેચાણ કિંમત ઓછી હોય તો અહીંયા ખોટ જાય છે. પડતર કિંમત ધારો કે હું 10 રૂપિયામાં કોઈ બોલપેન ખરીદું છું અને વેચું છું 7 રૂપિયામાં, તો વેચાણ કિંમત શું થઈ મારી 7 રૂપિયા અને પડતર કિંમત મારી શું હતી, એટલે કે ખરીદ કિંમત શું હતી 10 રૂપિયા. એટલે કે ખરીદ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે. 10માં લાવ્યો અને 7માં વેચી તો મને 3 રૂપિયાની ખોટ ગઈ. આગળ નફો કે ખોટ ટકા સ્વરૂપે. તો હવે નફાનું સૂત્ર આપણે જાણીએ છીએ, નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત અને ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. પણ કેટલીક વાર એકલો નફો શોધવાનું નથી કહેતા આપણને. હવે આ સ્વાધ્યાયમાં દાખલા એવા આવશે કે આપણે નફાની ટકાવારી શોધવી પડશે કે કેટલા ટકા નફો થયો અને કેટલા ટકા ખોટ ગઈ. તો નફાના ટકા જો મારે શોધવા હોય તો કઈ રીતે શોધી શકાય? તો નફાના ટકા શોધવા હોય એનું સૂત્ર છે અહીંયા, આ આપણે યાદ રાખવાનું છે, નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. અને એ જ રીતે ખોટની ટકાવારી જો મારે શોધવી હોય તો એનું સૂત્ર છે ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત કે પડતર કિંમત વત્તા નફો, આ સૂત્ર છે. અથવા મૂળ કિંમત કે પડતર કિંમત ઓછા ખોટ. જો નફો થતો હોય તો ઉપરનું સૂત્ર વાપરવાનું વેચાણ કિંમત શોધવા માટે, અને ખોટ ગઈ હોય તો નીચેનું સૂત્ર આપણે વાપરીશું. આગળનો ટોપિક છે સાદું વ્યાજ અથવા ઉછીના પૈસા પરનો ચાર્જ. હવે અહીંયા લખેલું છે કે જે રકમ કે પૈસા ઉછીના લેવાના હોય તે રકમ મુદ્દલ તરીકે ઓળખાય છે. એટલે કે ધારો કે કોઈની પાસેથી આપણે પૈસા ઉછીના લઈએ છીએ, કાં તો આપણે બેંકમાં આપણા પૈસા મૂકીએ છીએ, તો એ જે પૈસા આપણે લઈએ છીએ ઉછીના, એ શેના તરીકે ઓળખાય છે, એને શું નામ આપવામાં આવેલું છે? તો એને મુદ્દલ કહેવામાં આવે છે. ઉછીના નાણાં લેનાર નાણાંને અમુક સમય માટે રાખે છે, જેને મુદ્દત કહે છે. એટલે ધારો કે મેં કોઈ પાસેથી ઉછીના પૈસા લીધા કે ભાઈ મને તું 500 રૂપિયા આપ, હું તને 10 દિવસમાં પાછા આપીશ. તો આ જે 10 દિવસનો સમયગાળો છે એને શું કહેવામાં આવે છે? મુદ્દત કહેવામાં આવે છે. ઉછીના નાણાં અમુક સમય પછી વધારાના પૈસા સાથે ચૂકવવા પડે છે. આ વધારાની રકમને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બેંક પાસેથી આપણે ક્યારેક લોન લઈએ તો આપણને વ્યાજ આપવું પડે છે. એટલે કે 500 રૂપિયા લોન લીધેલી હોય તો એના પર અમુક ટકા વ્યાજ હોય, તો 500 ઉપરાંત બીજા વધારાના વ્યાજના પૈસા પણ મારે આપવા પડે છે. તો આ જે વધારાના પૈસા આપણે આપીએ છીએ તો એને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. અમુક સમયને અંતે મૂળ રકમ એટલે કે મુદ્દલમાં વધારાની રકમ ઉમેરી ચૂકવવામાં આવે છે, જેને વ્યાજ મુદ્દલ કહે છે. એટલે કે મેં 500 રૂપિયા ઉછીના લીધા, એમાં મારું વ્યાજ મેં 25 રૂપિયા ઉમેર્યું, એટલે કેટલા થયા? 525. એટલે કે વ્યાજ વત્તા મુદ્દલ. મુદ્દલ શું હતું? 500, અને એમાં વ્યાજ ઉમેરાયું 25. એટલે મારે હવે આપવાના કેટલા રહ્યા? 525. તો આ જે 525 છે એને શું કહેવામાં આવે છે? વ્યાજ મુદ્દલ કહેવામાં આવે છે. એટલે વ્યાજ મુદ્દલનું સૂત્ર શું થશે? તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. અને અહીં મુદ્દલને P, વ્યાજના દરને R, મુદ્દતને T અને વ્યાજને I વડે દર્શાવવામાં આવે છે.
તો અહીંયા આગળ મેં લખેલું છે, આ સૂત્ર આપણને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને કામમાં આવવાના છે દાખલા ગણવા માટે. તો આઈ બરાબર, એટલે કે જો મારે વ્યાજ શોધવું હોય તો PRT છેદમાં 100. PR અને T શું છે એ આપણને ખબર છે. કેટલીક વાર દાખલામાં આપણને મુદ્દલ શોધવાનું પણ કહેવામાં આવે છે. તો મુદ્દલનું સૂત્ર પણ આ થશે કે મુદ્દલ P બરાબર I ગુણ્યા 100 છેદમાં RT. કેટલીક વાર વ્યાજનો દર પણ શોધવાનું કહેવામાં આવે છે અને મુદ્દત પણ શોધવાનું કહેવામાં આવે છે. તો આ 4 સૂત્રો આપણે યાદ રાખવાના છે. R બરાબર 100 ગુણ્યા I છેદમાં P ગુણ્યા T, અને મુદ્દત T શોધવાનું કહે ત્યારે T બરાબર 100 ગુણ્યા I છેદમાં P ગુણ્યા R. તો આ સૂત્રો ઉપરથી આપણે જે શીખ્યા, આ થિયરી ઉપરથી આપણે હવે સ્વાધ્યાય 8.3 ગણવાના છે. સ્વાધ્યાય 8.3 એનો પહેલો દાખલો, નફો કે ખોટ શોધો ઉપરાંત નફો અને ખોટની ટકાવારી શોધો. તો અહીંયા આપણને એવું કરેલું છે કે પહેલા રકમ જે આપી હોય એમાં નફો થાય છે કે ખોટ થાય છે એ આપણે શોધવાની છે, અને ત્યારબાદ નફો થતો હોય તો નફાની ટકાવારી અને ખોટ થતી હોય તો ખોટની ટકાવારી આપણે શોધવાની છે. એના સૂત્રો આપણે અગાઉની વિડિયોમાં જોઈ ગયેલા છે. તો અહીંયા પહેલો દાખલો છે, બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250 માં ખરીદી અને રૂપિયા 325 માં વેચી. તો અહીંયા કાતર છે એ કેટલામાં ખરીદેલી છે? રૂપિયા 250 માં. તો કાતરની ખરીદ કિંમત શું થશે? કાતરની ખરીદ કિંમત બરાબર રૂપિયા 250. ત્યારબાદ એને રૂપિયા 325 માં વેચી, એટલે કે વેચાણ કિંમત રૂપિયા 325. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે છે એટલે અહીંયા નફો થશે. શું થશે? નફો. તો નફાનું સૂત્ર શું છે? આપણે આગળ શીખી ગયેલા છે, વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. અહીંયા આપણી પાસે વેચાણ કિંમત છે રૂપિયા 325 અને ખરીદ કિંમત છે રૂપિયા 250. તો 325 માંથી 250 જાય તો 75. તો આટલો આપણને નફો થાય છે. પણ હવે આપણે નફાની ટકાવારી પણ શોધવાની છે. નફાની ટકાવારીનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો નફો ટકામાં બરાબર નફો છેદમાં ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત ગુણ્યા 100. તો અહીંયા નફો કેવો થાય છે? 75 છેદમાં ખરીદ કિંમત આપણા પાસે કેટલી છે? 250 ગુણ્યા 100. આ 0 0 કેન્સલ. 75 ના અવયવ થશે 25 તારી 75 અને આ 25 કેન્સલ. વધ્યું શું આપણી પાસે અંશમાં? 3 ગુણ્યા 10 બરાબર 30%. ટકા લખવાનું આપણે યાદ રાખવાનું છે. તો નફો ટકામાં શું જવાનું છે? 30%. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નફાની ટકાવારી શોધી શકીએ છીએ. આગળના બીજા બે દાખલા છે B અને C, એ પણ નફો થાય છે એમાં પણ નફાની ટકાવારી શોધવાની છે. એના પછીનો એક દાખલો છે D. રકમ છે એક સ્કર્ટની પડતર કિંમત રૂપિયા 250 છે, રૂપિયા 150 માં વેચ્યું. એટલે કે અહીંયા સ્કર્ટની પડતર કિંમત આપણને આપેલી છે રૂપિયા 250 અને સ્કર્ટની વેચાણ કિંમત આપણને આપેલી છે રૂપિયા 150. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, પડતર કિંમત કરતા વેચાણ કિંમત કેવી છે? ઓછી છે. 250 કરતા 150 ઓછા છે એટલે નફો નહીં થાય. અહીંયા શું થશે? ખોટ જાય છે. તો ખોટનું સૂત્ર છે, કેટલી ખોટ જાય છે એ આપણે પહેલા તો શોધવું પડે. ખોટનું સૂત્ર છે પડતર કિંમત અથવા તો ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત. તો આપણી પાસે પડતર કિંમત છે રૂપિયા 250 ઓછા વેચાણ કિંમત છે રૂપિયા 150. 250 માંથી 150 બાદ કરીએ તો આપણને જવાબ મળશે રૂપિયા 100. તો આપણને અહીંયા ખોટ કેટલી જાય છે? રૂપિયા 100 ની ખોટ જાય છે. ખોટ રૂપિયામાં મળી ગઈ. હવે આપણે એની ટકાવારી શોધવાની છે. તો
તો આપણને સૂત્ર ખબર જ છે, ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. અહીંયા ખોટ કેટલી જાય છે આપણને 100 રૂપિયા, તો 100 ના છેદમાં પડતર કિંમત કેટલી છે આપણી પાસે 250 ગુણ્યા 100. આ 0 0 કેન્સલ, 100 ના હું અવયવ પાડું છું 25 ચોક 100, તો આ 25 અને આ 25 નો કેન્સલ થશે, ઉપર વધ્યું શું 4 ગુણ્યા 10 બરાબર 40%. તો ખોટની ટકાવારી આપણને કેટલી મળી 40%. તો આ એનો જવાબ થશે. આગળનો દાખલો, ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. તો અહીંયા ગુણોત્તર આપેલા છે અને દરેક પદને ટકાવારીમાં બદલવાનું છે. તો સૌપ્રથમ જ્યારે આવો દાખલો આપ્યો હોય ત્યારે આપણે શું કરીએ છીએ, તો ગુણોત્તર જે આપેલો હોય છે એ દરેક પદોનો સૌપ્રથમ તો આપણે સરવાળો કરીએ છીએ. તો પદોનો સરવાળો બરાબર, અહીંયા બે પદ આપેલા છે 3:1, 1 અને 1 આ બે પદો છે. તો સૌપ્રથમ તો જેટલા પદો આપ્યા હોય એટલાનો સરવાળો આપણે કરી દઈએ છીએ. તો અહીંયા પદોનો સરવાળો કેટલો મળ્યો 4. ત્યારબાદ પ્રથમ પદની ટકાવારી આપણે શોધીએ છીએ. તો પ્રથમ પદની ટકાવારી બરાબર, જે પદની ટકાવારી આપણે શોધવી હોય એ પદને આપણે અંશમાં લખીએ છીએ, છેદમાં પદોનો કુલ સરવાળો ગુણ્યા 100. તો જે પદની ટકાવારી આપણે અહીંયા પ્રથમ પદની ટકાવારી શોધીએ છીએ, તો આ પ્રથમ પદ અંશમાં લખવાનું, એના નીચે કુલ પદોનો સરવાળો કેટલો છે આપણી પાસે 4 ગુણ્યા 100. 100 ના હું અવયવ પાડું તો 25 ચોક 100, 4 4 કેન્સલ અને 25 તાલી 75. તો પ્રથમ પદની ટકાવારી કેટલી થઈ 75%. તો બીજા પદની ટકાવારી કેટલી થશે, અહીંયા બે જ પદ છે તો આ જે એક છે બીજું પદ એની ટકાવારી કેટલી થશે 25%. એ તમે આ રીતે શોધી શકો છો. આગળનો દાખલો 2:3:5. હવે અહીંયા ત્રણ પદો આપેલા છે, તો સેમ આ પ્રમાણે જ આપણે દાખલો ગણવાનો છે. સૌપ્રથમ તો પદોનો સરવાળો કરી દઈએ. તો પદોનો સરવાળો 2 + 3 + 5 બરાબર 3 ને 5 5 ને 5 10. તો પદોનો સરવાળો મળી ગયો. હવે પ્રથમ પદ કયું થશે 2. તો પ્રથમ પદની ટકાવારી બરાબર, જે પદની ટકાવારી આપણે શોધવાની હોય એ પદને આપણે અંશમાં લખીએ છીએ, છેદમાં કુલ પદોનો સરવાળો. તો પ્રથમ પદ કયું છે 2, એના નીચે કુલ સરવાળો કેટલો છે 10 ગુણ્યા 100. તો આ આપણું સૂત્ર થશે આ પ્રમાણે. તો વધુ શું અહીંયા 2 ગુણ્યા 10 બરાબર 20%. આ જ રીતે આ બીજું પદ અને ત્રીજું પદ એની ટકાવારી પણ આપણે શોધી શકીએ છીએ. હું બીજા પદની ટકાવારી શોધું છું. શું થશે, તો અહીંયા 3 ના છેદમાં 10 ગુણ્યા 100, 0 0 કેન્સલ, 3 ગુણ્યા 10 બરાબર 30%. પ્રથમ પદ અને બીજા પદની ટકાવારી મેં શોધેલી છે. આગળના ત્રીજા પદની ટકાવારી તમારે જાતે શોધવાની છે. આગળનો દાખલો, ત્રીજો દાખલો, એક શહેરની વસ્તી 25000 માંથી ઘટીને 24500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો. અહીંયા શું શોધવાનું છે, ઘટાડાની ટકાવારી. તો પહેલા તો સૌપ્રથમ તમારે રકમ વાંચવી પડશે. શહેરની વસ્તી કેટલી હતી, તો 25000. તો અહીંયા સામાન્ય વસ્તી કેટલી થશે 25000. ત્યારબાદ એ 25000 માંથી ઘટીને કેટલી થઈ જાય છે 24500. તો ઘટેલી વસ્તી કેટલી છે આપણી સાથે, આપણી જોડે 24500. સામાન્ય વસ્તી 25000 હતી, ઘટેલી વસ્તી કેટલી છે 24500. તો ઘટી કેટલી વસ્તી, તો 25000 માંથી 24000 બાદ 24500 બાદ કરો તો કેટલી વસ્તી ઘટી એનો જવાબ મને મળે. એનો મતલબ કે આ બંનેનો તફાવત, તો 25000
ઓછા 24,500. 25,000 માંથી 24,500 જો બાદ કરીએ તો આપણને 500 જવાબ મળે. તો આટલી વસ્તીનો ઘટાડો થાય છે. પણ આપણે વસ્તીનો ઘટાડો શોધવાનો નથી, આપણે શોધવાનું છે શું? ઘટાડાની ટકાવારી. તો ઘટાડાની ટકાવારી શરૂઆતમાં મેં તમને શીખવાડેલું છે આગળના વિડિયોમાં કે ઘટાડાની ટકાવારીનું સૂત્ર શું છે? રાશિનો તફાવત છેદમાં મૂળ રાશિ ગુણ્યા 100. અહીંયા રાશિનો તફાવત શું છે? તો આ બંને રાશિનો તફાવત આપણે અહીંયા શોધેલો છે. શું છે? 500. મૂળ રાશિ કઈ છે? તો 25,000. કારણ કે વસ્તી કેટલી હતી? 25,000 અને એમાંથી ઘટીને 24,500 થાય છે. તો સૂત્રમાં કિંમતો મૂકીએ તો રાશિનો તફાવત આપણી પાસે છે 500 છેદમાં મૂળ રાશિ કેટલી છે આપણી પાસે? 25,000 ગુણ્યા 100. ઉપર નીચે 0 0 કેન્સલ અંશ અને છેદમાં ઉપર શું વધ્યું અંશમાં? 50 છેદમાં 25. 50 ના આપણને અવયવ ખબર છે 25 નું 50. તો આ 25 25 કેન્સલ. જવાબ કેટલો આવે? 2%. તો અહીંયા વસ્તીના ઘટાડાની ટકાવારી કેટલી થઈ? 2%. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ થશે. આગળનો દાખલો દાખલા નંબર 5. એમાં રકમ એવી આપેલી છે કે મેં ટીવી રૂપિયા 10,000 માં ખરીદ્યું, 20% નફો મેળવી તે વેચી દીધી, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? હવે અહીંયા નફો આપેલો છે પણ એ શેમાં આપેલો છે? ટકામાં આપેલો છે. અને ટીવી ની ખરીદ કિંમત પણ આપણને આપેલી છે. ટીવી ની ખરીદ કિંમત કેટલી છે? રૂપિયા 10,000 અને નફો કેટલો આપેલો છે? 20%. તો હવે મારે આ નફો જે છે 20% છે એ કેટલા રૂપિયા થાય એ પહેલા શોધવું પડે. તો ટીવી ના વેચાણમાં મળેલ નફો કેટલો છે? તો 10,000 ના 20%. ખરીદ કિંમત ઉપર નફો આપણે લીધેલો છે. ખરીદ કિંમતના 20% જેટલા થાય એટલો નફો મને મળે. તો ટીવી ના વેચાણમાં મળેલ નફો એટલે કે ખરીદ કિંમતના 20%. ખરીદ કિંમત અહીંયા કેટલી છે? રૂપિયા 10,000. 10,000 ના 20%. આવા દાખલા આપણે આગળના સ્વાધ્યાય 8.2 માં શીખી ગયેલા છે. 10,000 ના 20% મારે શોધવા હોય તો કઈ રીતે શોધાય? તો 10,000 ગુણ્યા 20 ના છેદમાં 100. તો ઉપર નીચે 0 0 કેન્સલ થશે. 100 ગુણ્યા 20 બરાબર જવાબ કેટલો આવશે? 2,000. તો મને નફો કેટલો મળ્યો? 20% એટલે કે 2,000 નો નફો થયો. હવે શોધવાનું છે શું? તો કેટલા રૂપિયા મળશે? ટીવી વેચવાથી કેટલા રૂપિયા એમને મળશે એ આપણે શોધવાનું છે. એટલે કે ટીવી વેચવાથી આપણને ટીવી ની વેચાણ કિંમત શોધવાની છે. તો વેચાણ કિંમત બરાબર તો ખરીદ કિંમત અને એની ઉપર નફો કેટલો લીધેલો છે? 20%. 20% એટલે કે 2,000. તો ખરીદ કિંમત અને નફો એ બંનેનો આપણે સરવાળો કરીએ ત્યારે આપણે ટીવી કેટલામાં વેચ્યું છે એ ખબર પડે. તો વેચાણ કિંમતનું સૂત્ર શું છે અહીંયા? ખરીદ કિંમત વત્તા નફો. ખરીદ કિંમત કેટલી છે આપણી પાસે? ખરીદ કિંમત 10,000 વત્તા નફો કેટલો છે? 2,000. તો વેચાણ કિંમત આપણી પાસે 10,000 વત્તા 2,000 એટલે 12,000. તો ટીવી કેટલામાં વેચ્યું હશે? 12,000 માં વેચ્યું હશે. દાખલા નંબર 6. જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500 માં વેચ્યું, તેને 20% ખોટ ગઈ. તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વોશિંગ મશીનની ખરીદ કિંમત શોધવાની છે. હવે વોશિંગ મશીનની વેચાણ કિંમત કેટલી છે અહીંયા? તો વોશિંગ મશીનની વેચાણ કિંમત 13,500 છે અને એ 13,500 માં 20% ખોટ ગઈ છે. તો સૌપ્રથમ તો હું વોશિંગ મશીનની ખરીદ કિંમત જે છે એને x ધારી લઉં છું. તો અહીંયા
ધારો કે વોશિંગ મશીનની ખરીદ કિંમત બરાબર એક્સ, એટલે કે મેં વોશિંગ મશીનની ખરીદ કિંમત એક્સ ધારી લીધી. હવે જો અહીં ખરીદ કિંમત માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત. ખરીદ કિંમતમાંથી ખોટ હું બાદ કરું તો મને વેચાણ કિંમત મળે. મેં જે વસ્તુ ખરીદી છે એમાંથી હું જો ખોટ બાદ કરી દઉં, કારણ કે અહીંયા ખોટ ગયેલી છે એવું આપણને કહેલું છે કે 20% ખોટ ગઈ છે, તો ખરીદ કિંમત એમાંથી ખોટ બાદ કરું તો મને વેચાણ કિંમત મળે. હવે જો ખરીદ કિંમત બરાબર તો મેં એક્સ ધારેલું છે, તો હું ખરીદ કિંમત બરાબર એક્સ મૂકી દઉં છું. તો એક્સ માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત. હવે જો ખોટ શું છે તો 20% છે, અહીંયા લખેલું છે. એ 20% કોના? તો આ 13,500ના 20%, એટલે કે ખરીદ કિંમતના 20% ખોટ જાય છે. તો ખોટ બરાબર શું લખાશે? તો હાલ અહીંયા મેં લખેલું છે કે એક્સ માઇનસ ખોટની જગ્યાએ હવે શું લખાશે? તો ખરીદ કિંમતના 20% બરાબર વેચાણ કિંમત. હવે એક્સ માઇનસ ખરીદ કિંમત કેટલી છે આપણી? એક્સ બરાબર, અહીંયા ધારેલી છે આપણે ખરીદ કિંમત એક્સ છે. તો એક્સના 20% કેટલા થાય? આવા દાખલા આપણે આગળ ગણેલા છે. એક્સના 20% એટલે કે એક્સ ગુણ્યા 20/100. 100ના અવયવ થશે 20 ગુણ્યા 5, 20 કેન્સલ બરાબર વેચાણ કિંમત. હવે જો એક્સ માઇનસ અહીંયા શું વધ્યું? x/5 બરાબર વેચાણ કિંમત. હવે વેચાણ કિંમત પણ આપણને આપેલી છે, તો વેચાણ કિંમત બરાબર શું આપેલું છે આપણને? વેચાણ કિંમત આપેલી છે 13,500. તો હવે જો એક્સ માઇનસ x/5, તો આનું જો મારે સાદું રૂપ આપવું હોય તો શું કરવું પડશે? તો સૌપ્રથમ તો મારે સરવાળો કે બાદબાકી કરવા હોય તો એના માટે છેદ સરખો બનાવવો પડે. હવે અહીંયા છેદ સરખો છે નહીં, x/1 છે અને અહીંયા x/5 છે. તો સૌપ્રથમ તો છેદ સરખો બનાવવા માટે મારે x/5 લાવવા પડે. તો x/5 જો હું 5 લાવું તો મારે ઉપર પણ 5 વડે ગુણવા પડે. એટલે કે અહીંયા સીધી વસ્તુ મારે લસા લેવો પડે. 5 અને 1નો લસા શું થાય? તો 5 અને 1નો લસા 5, એટલે કે મારે છેદમાં 5 લાવવાના છે. તો છેદમાં હું 5 લાવું તો મારે ઉપર પણ અહીંયા 5 વડે ગુણવા પડે. 5 વડે ગુણું તો શું થાય? 5x ઓછા આ એક્સ છેદમાં 5 બરાબર વેચાણ કિંમત. 5x ઓછા એક્સ છેદમાં 5 બરાબર વેચાણ કિંમત. મેં કહ્યું એમ આપણી પાસે કેટલી છે? 13,500. પાસે કેટલી છે? 13,500. હવે આગળનું સ્ટેપ શું થશે? તો હું જે નીચેના 5 છે એને બરાબરની બીજી બાજુ લઈ જાઉં છું, એટલે કે 5x ઓછા 5 બરાબર 13,500 ગુણ્યા 5. જે નીચે 5 હતા એને બરાબરની આ બાજુ લીધા, એટલે ક્યાં જશે? અંશમાં. 5x માંથી x જાય તો શું વધે? 4x બરાબર 13,500 ગુણ્યા 5. હવે આ એક્સની જોડે જે 4 છે એને પણ હું આ બરાબરની આ બાજુ લઈ જાઉં છું, તો શું થશે? તો એક્સ બરાબર 13,500 ગુણ્યા 5. હવે અહીંયા જુઓ, આ જે એક્સની જોડે 4 છે એ એના ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જશે તો ક્યાં જશે? ભાગાકારમાં, એટલે કે છેદમાં જશે. તો અહીંયા છેદમાં મેં લખેલા છે. હવે એક્સ બરાબર 13,500, એટલે કે 13,500 ને જો હું 4 વડે ભાગું તો આટલો જવાબ મળે છે 3,375. એટલે કે 3,375 ગુણ્યા 4 એટલે 13,500 થયા, ગુણ્યા 5 છેદમાં 4, તો આ 4 4 કેન્સલ. માટે એક્સ બરાબર 3,375 ગુણ્યા 5, માટે એક્સ બરાબર 16,875. તો આ એક્સ શું છે આપણું? તો એક્સ આપણે શરૂઆતમાં ધારેલું કે વોશિંગ મશીનની ખરીદ કિંમત બરાબર એક્સ, તો આ આપણને 16,875 શું મળ્યું? તો વોશિંગ મશીનની ખરીદ કિંમત. માટે જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? 16,875 રૂપિયામાં ખરીદ્યું હશે. દાખલા નંબર 7. ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર
10:3:12 છે તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. તો આપણને ગુણોત્તર પરથી ટકાવારી શોધતા તો આપણે શીખી ગયા. આ જ સ્વાધ્યાયમાં એવા દાખલા આપણે ગણેલા છે. તો હું અહીંયા જવાબ લખું છું કે ચોકમાં સૌપ્રથમ તો કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ જે રકમમાં આપેલું છે એ મેં લખી દીધેલું છે અહીંયા 10:3:12. તો પ્રમાણના પદોનો સરવાળો શું થશે? તો 10 + 3 + 12 = 25. માટે ચોકમાં કાર્બનના ટકા. હવે જુઓ અહીંયા કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર આપેલો છે. એટલે કાર્બન વાળું પદ કયું છે? તો કેલ્શિયમ પછી કાર્બન એટલે કે બીજું. 10 પછી કયું પદ છે? 3. તો આ જે બીજું પદ છે એની ટકાવારી આપણે શોધવાની છે. તો ટકાવારી શોધતા તો શીખેલા છે કે જે પદની ટકાવારી શોધવી હોય એ પદને અંશમાં મૂકવાના, છેદમાં કુલ પદોનો સરવાળો ગુણ્યા 100. તો 3/25 × 100. 100 ના અવયવ થશે 25 × 4. 25 કેન્સલ બરાબર ઉપર શું વધ્યું? 3 × 4 એટલે કે 12%. તો ચોકમાં કાર્બનના ટકા કેટલા થયા? 12%. હવે બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. અહીંયા કાર્બનનું વજન આપી દીધેલું છે. શોધવાનું શું છે? ચોકનું વજન. તો હું અહીંયા ચોકનું વજન ધારી લઉં છું. તો અહીંયા મેં લખેલું છે કે ધારો કે ચોકનું વજન x ગ્રામ છે. x ગ્રામ હું ધારી લઉં છું ચોકનું વજન. ત્યારબાદ અહીંયા આપણે શોધેલું છે કે ચોકમાં 12% કાર્બન છે. કેટલા ટકા કાર્બન છે? 12%. તેમજ તેમાંના કાર્બનનું વજન 3 ગ્રામ છે. એ આપણને અહીંયા આપેલું છે. જો કાર્બનનું વજન કેટલું છે? 3 ગ્રામ. અને કાર્બનના ટકા કેટલા છે? 12%. માટે એક્સના 12% 3 થાય એવું લખાય. કારણ કે એક્સ શું છે? ચોકનું વજન. અને આ 12% શું છે? એ કાર્બનના ટકા. અને એ 12% બરાબર જ 3 ગ્રામ છે એવું આપણને અહીંયા કહેલું છે. કારણ કે કાર્બનનું વજન 3 ગ્રામ. હવે કાર્બનના ટકા 12%. એટલે કે 12%નું વજન કેટલું છે? 3 ગ્રામ. તો એવું લખી શકાય કે એક્સના 12% બરાબર 3. તો એક્સના 12% બરાબર શું લખાય? તો x × 12/100 બરાબર 3. માટે x બરાબર જુઓ અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 100 છે એને હું બરાબરની આ બાજુ લઈ જાઉં છું. તો ક્યાં જશે? અંશમાં. અને આ જે 12 છે એને હું બરાબરની આ બાજુ લઈ જાઉં તો ક્યાં જશે? છેદમાં. તો એ મેં અહીંયા બરાબરની આ બાજુ લઈ ગયેલો છું. તો હવે જુઓ અવયવો પાડીએ તો 100 એટલે 25 ચોક 100, 12 એટલે 4 તાલી 12, 3 3 કેન્સલ, આ 4 અને આ 4 કેન્સલ. તો વધ્યું શું? તો એક્સ બરાબર ફક્ત આપણી પાસે શું વધે છે? 25. તો આમ ચોકનું વજન, કુલ ચોકનું વજન કેટલું થાય? 25 ગ્રામ. તો આ આપણો જવાબ થશે. દાખલા નંબર 8. અમીના ₹275માં એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેઠી વેચે છે. તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? હવે જો અહીંયા અમીના છે એ પુસ્તક કેટલા રૂપિયામાં ખરીદે છે? તો ₹275માં. અને 15% નુકસાન વેઠી વેચી દે છે. કેટલું નુકસાન વેઠે છે? 15%. તો અહીંયા પુસ્તકની ખરીદ કિંમત શું થશે? તો ₹275. હવે ખોટ કેટલા ટકા ખોટ નુકસાન વેઠે છે? એટલે 15%. એટલે અહીંયા શું લખાશે? તો થયેલ ખોટના ટકા. તો કેટલા છે? 15%. હવે પુસ્તક વેચતા થયેલી ખોટ, આ તો ટકામાં છે પરંતુ આપણે એને રૂપિયામાં કેટલા રૂપિયા ખોટ ગઈ એ શોધવું હોય તો શું કરવું પડે? તો પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર ખરીદ કિંમતના 15%. એટલે કે ખરીદ કિંમત જે ખરીદ્યું એના 15% નુકસાન એ વેઠે છે. માટે પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર ખરીદ કિંમતના 15%. ખરીદ કિંમત કેટલી છે? 275. એટલે કે 275ના 15%. 275ના 15% એટલે કઈ રીતે લખી શકાશે એને? તો 275 × 15/100. આવા દાખલા આપણે આગળ ગણેલા છે. તો 15ના અવયવ હું પાડું તો 5 તાલી 15 એટલે કે 5 × 3, અને 100ના અવયવ પાડું તો 20 × 5. તો આ 5 અને આ 5 કેન્સલ. વધ્યું શું? 275 × 3/20.
275 ગુણ્યા 3 કરશો તો જવાબ આવશે 825/20 અને એ ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે ₹41.25. તો આટલા રૂપિયા એણે નુકસાન વેઠ્યું એટલે કે એટલા ટકા એને ખોટ, આટલા રૂપિયા એને ખોટ ગઈ. પણ આપણે હવે શોધવાનું શું છે? કેટલા રૂપિયામાં વેચ્યું હશે એ શોધવાનું છે. તો પુસ્તકની વેચાણ કિંમત શું થશે? તો ખોટ જાય છે માટે પુસ્તકની વેચાણ કિંમત શું થાય? ખરીદ કિંમતમાંથી હું ખોટ બાદ કરું તો એ પુસ્તકની વેચાણ કિંમત થાય. તો ખરીદ કિંમત ઓછા ખોટ. ખરીદ કિંમત આપણી પાસે છે 275 અને ખોટ છે આપણે અહીંયા શોધી ₹41.25. એ બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે ₹233.75. માટે અમીનાએ પુસ્તક કેટલામાં વેચ્યું હશે? તો ₹233.75 વેચ્યું હશે. દાખલા નંબર 9. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. હવે જુઓ, વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો અહીંયા આપણને પહેલો દાખલો છે એમાં મુદ્દલ આપેલું છે ₹1200 અને વ્યાજનો વાર્ષિક વ્યાજનો દર આપેલો છે 12%. તો સૌ પ્રથમ તો આપણે રકમમાં જે કંઈ આપ્યું હોય એ લખી દઈશું. તો અહીં મુદ્દલ બરાબર ₹1200, મુદ્દલને પી તરીકે પણ આપણે ઓળખીએ છીએ એટલે એનો સંકેત પી તરીકે પણ આપણે દર્શાવીએ છીએ. વ્યાજનો દર બરાબર 12% જે આપણને અહીંયા આપેલો છે, જેને આપણે આર સંકેતો વડે દર્શાવીએ છીએ. મુદ્દત કેટલી છે? તો જો અહીંયા 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કહ્યું છે એટલે મુદ્દત આપણી કેટલી થશે? 3 વર્ષ. હવે શોધવાનું શું છે? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલનું સૂત્ર આપણને ખબર છે. શું થશે? મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ તો આપણી પાસે છે પણ વ્યાજ આપણે શોધવું પડશે. માટે વ્યાજનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. વ્યાજનું સૂત્ર શું થશે? તો સાદું વ્યાજ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100 બરાબર પી એટલે કે મુદ્દલ એ આપણી પાસે છે 1200, આર એટલે વ્યાજનો દર એ આપણી પાસે છે 12% અને ટી એટલે કે મુદ્દત એ આપણી પાસે છે 3/100. 0 0 કેન્સલ થશે. વધશે શું? તો 12 ગુણ્યા 12 ગુણ્યા 3 બરાબર 432. એ આપણને શું મળ્યું? વ્યાજ મળ્યું. 432 વ્યાજ મળ્યું. પણ વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો વ્યાજ મુદ્દલનું સૂત્ર આપણે આગળ લખેલું છે કે મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ આપણી પાસે છે ₹1200 અને વ્યાજ આપણે શોધ્યું ₹432. તો એ બંનેનો સરવાળો કરતા આપણને વ્યાજ મુદ્દલ શું મળ્યું? તો ₹1632. સેમ એવો દાખલો છે આ બીજો, એ તમારે જાતે ટ્રાય કરવાનો છે. ત્યારબાદ છે દાખલા નંબર 10. ₹56,000નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ ₹280 થાય? અહીંયા આપણને એવું કહેલું છે કેટલા ટકા વ્યાજ દરે એટલે કે આપણે વ્યાજ દર શોધવાનો છે. તો અહીંયા જે કાંઈ આપેલું હોય એ આપણે લખી દઈશું. તો સૌ પ્રથમ તો પી બરાબર એટલે કે મુદ્દલ આપણને આપેલું છે 56,000. આર બરાબર આપણે શોધવાનું છે, આર એટલે કે વ્યાજનો દર. ટી એટલે કે મુદ્દત અહીંયા આપેલી છે આપણને 2 વર્ષ અને વ્યાજ પણ અહીંયા આપેલું છે ₹280. વ્યાજને આપણે આઈ તરીકે પણ દર્શાવીએ છીએ. તો હવે હું વ્યાજ બરાબર સૂત્ર મૂકું છું. તો આઈ બરાબર PRT છેદમાં 100. હવે જે કાંઈ આપણી પાસે કિંમતો છે એ કિંમતો હું મૂકી દઉં છું. આઈ બરાબર મારી પાસે છે 280, પી બરાબર છે 56,000, આર શોધવાના, ટી બરાબર છે 2/100. 0 0 કેન્સલ થઈ જશે. વધશે શું? તો 280 બરાબર 560 ગુણ્યા આર ગુણ્યા 2. શોધવાનું શું છે આપણે? આર. શું શોધવાનું છે? આર. તો હું આ જે 560 અને 2 છે એને બરાબરની આ બાજુ લઈ જાઉં છું. તો શું થશે? તો 280ના 560 ગુણાકારમાં છે અહીંયા આર ગુણ્યા 560 એટલે આ 560 ક્યાં જશે? 280ના છેદમાં. આ 2 પણ ક્યાં જશે? 280ના છેદમાં. તો 280/560 ગુણ્યા 2 બરાબર આર. તો 560 એટલે કે 280 ગુણ્યા 2 એ એટલા બરાબર 560 થાય. તો 280 280 કેન્સલ.
વધ્યું શું? 1/4 બરાબર આર, માટે આર બરાબર 0.25%. 1/4 કરીશું એટલે કે ચોથો ભાગ, 1નો ચોથો ભાગ શું થાય? તો 0.25%. માટે વ્યાજનો દર કેટલો થયો? 0.25%. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાજનો દર શોધી શકીએ. વ્યાજનો દર તેમજ કેટલીક વાર આપણને મુદ્દલ શોધવાનું પણ કહેવામાં આવે છે. તો આ જ સૂત્રના ઉપયોગથી આપણે મુદ્દલ પણ શોધી શકીએ છીએ. આગળનો જ દાખલો છે, એમાં આપણે વ્યાજે લીધેલ રકમ શોધવાની છે, એટલે કે મુદ્દલ શોધવાનું છે. તો આ જ સૂત્ર ઉપરથી આપણને એટલે કે I બરાબર PRT/100, આ સૂત્ર ઉપરથી તમે એ વ્યાજે લીધેલ રકમ શોધી શકશો. શું શોધવાનું રહેશે? એમાં P બરાબર શું આવે એ તમારે શોધવાનું રહેશે. તો આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ઘરે હોમવર્કમાં કરવાનો છે.